ગાંધીધામથી રામજીભાઈ કરીને એક ભાઈ આવ્યા, 1.5 મહિના પહેલા મને ફોને આવેલો. શ્રદ્ધા કેવી છે એની વાત કરું તો સત્ય ઘટના જો એ વ્યક્તિ એના દીકરાને લઈને આવ્યા હતા, 9 વર્ષનો દીકરો. 20 વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા, કોઈ પૂનમ બાકી ન હોય. એ માણા પેલા ખટારામાં આવતો, પછી બાઇક લઈને આવતો, હવે ફોર્ચ્યુનર લઈને આવે. પૂનમ નથી પાડી એમ, આ નરું સત્ય. અને આ દીકરો પણ માતાજીની કૃપાથી. અને બાપુ બન્યું એવું, એ દીકરો 1.5 મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી, કંઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા, પડી ગયો, હોસ્પિટલ લઈ ગયા ભુજની. ડોક્ટર દેવજા એકનો એક દીકરો છે, બીજા ડોક્ટર પાસે લઈ ગયા, જોયું 3 ડોક્ટર લઈ ગયા. પછી તો ત્રીજી જગ્યાએ કઈ જે હતું એને ઘરે ફોન સગા સ્નેહીઓ જે આપણે સામગ્રી જોતી છોકરાની માનો, હું આવું હોસ્પિટલ. એ પહેલા તમે અહીંયાથી લઈને નીકળતા ભગુડાના હવનના મોગલમાના હવનની ભસ્મ બાપુની ઘેરે હતી. ભાઈ ભસ્મ લઈને આવીને ભસ્મ ખોલી કીધું કે એમાં 20 પૂનમ ભરી તમે જગતને મોઢું હું દેખાડશું. એમ કરીને જે દીકરાએ 1.5 કલાક પહેલા સાહેબ દેહ છોડી દીધો, મોઢામાં ભસ્મ મૂકી દીકરો બેઠો.